ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. મારો વ્લોગ તમે તો ક્યારે જોતા હોય મને ખબર ન હોય, એટલે તમને જે લાગુ પડતું હોય એ 20 લઈ લેજો. તો જય માતાજી બધાને, અને નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજનો આપણો વ્લોગ છે ને એ પણ થોડોક ટ્રાવેલિંગનો રહેવાનો છે, થોડોક આનંદમય રહેવાનો છે, કારણ કે આ બહુ અતિ વરસાદ ને ભારે વરસાદના કારણે મમ્મી ને પપ્પા બે આવ્યા હતા આ બાજુ, સલવાઈ ગયા હતા, તો આપણા ઘરે જ રોકી દીધા હતા. હવે એમને આજે જવું હતું ને આપણે કાલે ડ્યુટીમાં ઓફ છે, તો નીકળી ગયા છીએ સાથે સફર કરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હજી રાજકોટમાંથી પાણી ગયા નથી વરસાદના, હજી એંધાણ તો છે જ. જોઈ ગયો કેમ, બાકી રિક્ષાની પાછળ તો ફુવારા બોલે. ઘણું ઉતરી ગયો ને, કેટલો પાણી. હા ઉતરી ગયું ઘણું, પણ એમ કે હજી 2 વ્હીલર લઈને જાવ ને એટલે મુસીબત થતી. આમથી પાણી આવતો ફ્લો સીધો. ચા ના આ શીખો, બળદરી આવે ને એટલે ચા તો જોઈએ ફરજિયાત. આમ અગાઉથી ને ફિક્સ જ હોય, ગમે ત્યારે આ રૂટ લેવાનો હોય એટલે અહીંયા ચા માટે સ્ટોપ થાય ને થાય. કાં સાહેબ? હા હો, ચા વિના મને ચેન પડે નહીં, એટલું કેટલું કમને સંભળાય નહીં, મન મારું મૂંઝાય રે. હા અહીંયા વેરાઈ હોટલે તો એને ચા પીવા જોઈને જોઈએ જ. ગમે ત્યારે આ રૂટમાં જવાનું હોય એને અહીંયા સ્ટોપ લેવો પડે. ચા ના રસિયા ચાય 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 ले लो भाई, चाय गर्मा गर्म चाय ले लो. चाय 10 रुपए की चाय. જામનગર સુધીનો ખોટો ચડાવી લીધો. ખપડા ઘૂંટડા મારી લીધા હા અને ધમ બીડીના ઝટકા મારી લીધા. એમ ને, હવે મોજે મોજ. જામનગર સુધી મોજ કા? જામનગર સુધીનો ખોટો થઈ ગયો. મામાની મોજ, હા, બહાદુરસિંહની મોજ. બહુચર છોરવાની મોજ. હો, હા હા. ફાઇનલી પહોંચી ગયા છીએ જામનગર, અને આમ સેજ ઝોલું આવી ગયું હતું, એટલે વચ્ચે શું થયું ખબર નથી. કાંઈ આ લોકો ભજન સાંભળતા હતા, મને નિંદર આવી ગઈ હતી, સીધું ઘર જ આવ્યું. આમ આંખ ખોલી ત્યાં સીધી જામનગર. આમ સપના જેવું થઈ ગયું કે આમ સૂતી હતી ત્યાં રાજકોટ હતી ને ઉઠી ત્યાં જામનગર ડાયરેક્ટ. આજે અહીંયા તો પાણી ભર્યા છે યાર, પાણી આમ તો જો પાણી ભર્યા છે. છેલ્લી કડી વગર ના હું બોલો ભજન મસ્તી નું હાલતું હતું ને, એક કડી તમને સંભળાવું, ગાયને સંભળાવી દઉં ભલામણ. એમાં હું હા હા. ખુશી દે જે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. ફાઇનલી એટ હોમ સ્વીટ હોમ. ખુલ્લી રાખી કડી વગર મારે પાણી નાખવું ચોખ્ખું હોય ને તો ઘરના કારીગર એમ વાઈપર નું ઓલું ખાલી થઈ ગયું. કેમ નાખે જોઈએ, હાલો દેખ લો ભરતાવશો શેનું પાણી નાખ્યું? પાણી વાઈપર નું. વરસાદ આવે તો ચા બની ગયો. ચા ઓય હું લઈને બેઠી. ભૂખ લાગી, મમરા લઈને બેહી ગઈ. લ્યો. હાઈતમ તો વહી ગઈ, હવે હાઈતમ નું રાંધેલું ખાવું પડે. હા તેલે મમરા, 2 કલાકે તો લેવા જાહે. મમરામાં તો ઘણું બધું. હાલો ચા પીવા. ચા વિના નો હાલે, તમને મમરા વગર નો હાલે એમ? ચાય પીઓગે? બાપુ એન્ટી को ग्लास में लिए. धीरे धीरे चुस्की लगाएंगे, इसके बाद मस्ती लगाएंगे. बीड़ी को भूल जाएंगे. नहीं, बीड़ी नहीं भूलेंगे. चाय के बाद तो आएगी ना. बीड़ी तो बार बार याद करेंगे. फर्स्ट लव से बीड़ी बीड़ी को नहीं भूल पाएंगे. आप पहले मुरमुरा खा लो वरना
₹10 દે મુરમુરે. આ 10 રૂપિયાના નથી, આમાં બી બધું નાખ્યું છે. 20-30 રૂપિયાના ઈ છે. લા બીજું લઈ આવ્યા છો. હાઈ તમનું ખાવ, હાલો ખોલો પેકેટ. હાલો ચા પી લઈ તો હવે. હો બાપુ ચાલુ કરી દીધો જો કપમાં. लपड़क लपड़क હા ગિલાસમાં ગિલાસ. શ્રાવણ મહિનો હે ને આને ભૂખ લાગી ગઈ છે જો. જો તલવટ ખોઈ લો ભાઈ જો. પૈસા દે દીધી તલવટ. શ્રાવણ મહિનાની વાહ, વાહ. દાળ કરે કા બાબા? ઓહો આ તો સુરેશભાઈની મીઠાઈ એવી એ. તેથી જો તાર ચા થઈ જાય તો હવે ગરમ નહીં કરું પી લે. ચા ને ચા ઠરવા જ દેવો છે મારે. ઓ માય ગોડ. टुकड़ा पा ટોપરા પાક પીળા પાક. ટોપરા પીળા પાક. એ તો ડીશ લઈ ડીશમાં કાંઈ જ છે એ તો ડાયરેક્ટ જો સ્ટાર્ટ થઈ ગઈ. હાલો બાબા લઈ લ્યો ધોઈ નાખો. આ સાહેબ ને તો મેન્ટેનન્સ વધારે આવી ગયું છે આ મહિનેથી. એમ વાંચો મેસેજ ટાઈપ. ગોટે સડી ગયા શેનું આવ્યું. તમારે રમવું છે આમ ખોટે ખોટે હો, પૈસા નહીં. રમશું થોડી વાર તમે ચાલુ રાખો પછી રમીએ. તો કોણ જીતું કે ચલ રહી है गेम अभी? મારે ઉતરવાનું ને બાબા કા? હા તમારો વારો છે મેડમ. હાલો અવરું નાખ્યું હો. આપણે થઈ ગઈ છે જો ભલો રાણી રાજા. એક દૂડું તીડું ચોખ્ખું ચોથિયું અને ચોખ્ખો પંજો ને છોકો થઈ ગઈ ને. રેડી ને? ત્રણ રાખી પેર. હાલો તો ત્રણ ની છૂટ હતી પણ ત્રણ કરી નથી. તો લાવો 500 હાલો. જો કેવી બાટ બનાવી. જો વાહ 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 કેમ બાકી ભાઈ ભાઈ. તો તમારે પૈસા રમવું હે? લાવો 500 હાલો. શેના પણ જીતે એમ ન હોય યાર. તમારે રમવું હે? હાલો હમણાં રમી થોડીક વાર. મારું કામ બતાવી લઉં. મોબાઈલમાં છે થોડુંક કામ, ઓકે પછી હું તમારી સાથે જોડાવું. ઓકે. યુદ્ધ ચાલી રહ્યું છે ગરોળી અને ટીડડા વચ્ચે. અહીંયા યુદ્ધ હાલે છે અને અહીંયા ગંજી પણ હાલે. અહીંયા મહાયુદ્ધ ચાલે છે. આમ એક બાજુ ભેગું જ નથી થાય એમ. હું ઇતરા પપ્પા फोन પણ આમાં કોઈનું નથી. આમ જો હો ના ફોન લઈને હો બેઠા છે. જોઈ લ્યો હો ના ફોન લઈને બેઠા. અને મને તો ઈ ચિંતા થઈ છે કે લાઇટે નથી, આમાં ચાર્જિંગ પૂરું થઈ જાય તો હું કરશું. મચ્છર ઉડાડો મચ્છર જો. ખાવું હું એ કહી દઉં ને હું રાંધતી થાવ લાઈટ આવે તો પછી મોર મોર તો बिना लाइट के कैसे खाएंगे हम? मच्छर खावा मच्छर. ભાઈ કોઈને લાઇટ હોય તો થોડીક મોકલજો 50 ગ્રામ. હાલે હાલે. એ ચાલુ છે બંધ છે આજે? ઠીક તો બધું અવેલેબલ છે ને? બોલા चाइनीज में घुस गया ना બધું અવેલેબલ. શું કહો પહેલા તમે? હા અહીંયાથી જ મેનુ પૂછી લેવાનું, અહીંયાથી જ ચાલુ છે કે નહીં પૂછી લેવાનું. બધી સુવિધા કોલ ઉપર ઉપલબ્ધ છે. હવે જવાનું છે જમવા અને ફાઇનલી લાઇટ આવી ગઈ છે પણ હવે જવાનું છે બહાર જમવા. આજ બાપુજી લઈ જવાના કા બાપુ? जी जी જીજી जी जी પપ્પા લઈ જવાના જમવા તો જવાનું છે બહાર જમવા. હાલો તમે બધા જમવા અમારી યારે. હાલો પેદલ ચલ નીકળે હે પેદલ પેદલ પેદલ. હાલો ચાલીને નીકળી ગયા છે. બાકી થોડુંક વોકિંગ થઈ જાય અને જમવા જવાનું છે. આપણે સામે જ દેખાય લાઈટું, ત્યાં જ જમવા જવાનું છે એટલે હાલી નીકળી ગયા છીએ. અને સાહેબને ઓલવેઝ કોલ ચાલુ જ હોય ગમે ત્યારે. જય મામા સાહેબ. જો મામા સાહેબનું મંદિર છે અહીંયા. આપણા ટાઉનશીપનો ગેટ છે. મમ્મી ને પપ્પા હાઈલા આવે છે અને અમે પણ હાઈલા જાય છીએ. આ મેઇન રોડ સામે જમવા જવાનું છે. આપણે ખાલી રોડ જ ક્રોસ કરવાનો હતો એટલે આપણે મસ્ત વોકિંગ કરીને જાય છીએ. મજા મજા. ગરમાય બહુ વરસાદ પડ્યો. જો આ બધાય રોડ બગડી ગયા. હા રોડ બગડી ગયા. હા આમ તો જો અહીંયા તો હજી પાણી ભર્યા. જો
જોઈ લ્યો નથી ગયેલી યાર નખાઈ ગયેલી છે જ, લાઈને ક્યાં એટલી? જોઈ લ્યો હજી તો અહીંયા બધા ગારા ને કીચડ ને આમ તો બેકગ્રાઉન્ડ વોઇસ સાંભળો જો તો હું જરાક જ ખાઈ તો સુનાઈ દે રહા હે કા એ તો તને બોલાવી જો ડેડકા કોણ બોલાવે ડેડકા દેડકા તો તમાર ભાઈબંધ છે મને ના બોલાવી ચલો અહીં આવી ગયા છીએ જમવા માટે શિવ રેસ્ટોરન્ટ કેવું સારું રોડ ટપી ત્યાં રેસ્ટોરન્ટ રોડે ચડી ત્યાં મેઇન રોડ દેશી ચૂલાની રસોઈ હો ભાઈ શું મગાવ્યું સાહેબ એક પંજાબી સબ્જી કીધી છે રોટી અને છાસ ગુજરાતી રોટી આજ તો આ બેને પંજાબી ખવડાવવાનું છે અમારી આઈ મમ્મીના તો મોતિયા મરી ગયા પંજાબી નામ સાંભળીને જ ગુજરાતી જ હાલે પંજાબી હાલે નહીં નથી હાચે એટલે એવું જ છે આ તો ખાલી ટેકાવાની વાત છે એટલે સબ્જી કીધી એક બધાયની વાતું સાંભળજો બધાયને ખાલી ટેકો જ કરવો ને હમણાં દાદે ને એટલે તમને દેખાડું એ વાત પછીની છે પપ્પા કે આવે ત્યાં સુધી બેહાય થોડું જી બે સ્ટેટસ ઓછા થયા ઈ અસલ ભૂઈ જાય એમ છે અસલ નીંદર થઈ જાય ને હોઈ જાઉં ને થાય કદાપી નહીં સીધું હું ના ગમે આમ આખો દિવસ હું કેવું લાગે કા રોડ જોવાઈ જાય ને કેટલાક પાણી ભરાણા કેટલોક તૂટ્યો રોડ કા ત્યાં પોલીસ ચોકી ત્રણેય ગઈ છે જોઈ આવો આપણે તો હાલશું ભાઈ પણ આ મેડમને જ હાલવું નહીં ગમે હા એ તો પોદરો જ ખાવાનું પોદરો જ ગજબ બેચતી યાર આપણે બપોર નીંદર ખેંચી લીધી એટલે અટાણે બહુ વાંધો નથી ગાડીમાં બેઠા બેઠા ઝોલા જ ખાતી એક જ ઝોલકે આવી કેમ ડોકી થતી હતી મમ્મી આમ થઈ ને એટલે મેં પૂછ્યું મેં કીધું, નીંદર આવે છે ચાલો આવી ગયું ખરા કઈ મકરા પકડ છે પાછું. ટુન 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 ટુન. મમ્મી ગુલાબ કેવા સરસ તો કેવા ગુલાબના ફૂલ છે મસ્ત મજાના વાવ બહુ મસ્ત ફૂલ છે હો. આપણે ઘરે મસ્ત આવતા કા મમ્મી હવે નથી આવતા કેવા સરસ છે જો ગુલાબ અહીંયા છે આટલા બધા જો મસ્ત ફૂલ છે સરસ સરસ અહીંયા સેલ્ફી ઝોન છે ભાઈ હમણાં આમાં એસટી નીકળે ને ડમરી બોલાવતી જાય હો રોડ ઉપર એસટી નીકળે ને એટલે કહું ડમરી બોલાવતી જાય બારે જેથી નાખીને આ જેથી લઈ લઈશું મમ્મી મને કહે છે કે આગેથી રેસ્ટોરન્ટનો સીન લઈ લે તે ઊંધે ઊંધી અહીંયા આવીને પડી ઊંધી હે પણ તોય ડ્રાઈવરને કાંઈ નહોતું એવો મામા સાહેબનો હાથ એમ હા જેવું હા પેલા નાની મઢુલી હતી ત્યારબાદ હા ને મંદિર પછી કર્યું કા પેલા તો નાનું જ હતું ખાલી ખાવા ભાઈને કાંઈ નહોતું બોલ હે ભાઈને કાંઈ નહોતું ડ્રાઈવરને એમ ને જોઈ લ્યો ધૂળ બોલે જોઈ લ્યો ડમર્યું બોલે ધૂળની તો ડમર્યું એમ પહોંચી ગયા ફાઇનલી જમીને ઘરે અને જો તમને અમારા બેનો નાનપણનો ફોટો બતાવું લાઈટ તો કરો જઈ કેમ બાકી કેવા લાગી છો એવી લાઈટ થાય હો પાછી એમ કઈ હોય એમ કઈ હોય જો આ સાહેબ અત્યારે જો લાઈટ જો સાહેબ અત્યારે ને પેલા ક્યો મજા આયા ના બહુ બીડું મજા આવે ને બીડું 10:30 વાગ્યા છે અને આજે સરસ મજાની એક રાત પડી ગઈ છે જામનગરની અંદર જામનગરમાં તો સરસ મજાની જ રાત હોય ને કા આપણી ફેવરિટ જગ્યા છે અને ફરી મળીશું હવે નવા વ્લોગમાં આજના દિવસને આપણે અહીંયા વિરામ આપીએ કારણ કે હજી એક સિરીઝનો પાર્ટ જોવાનો બાકી છે એટલા માટે ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ